મારે આજે આપ સૌને એક આશ્ચર્યકારક હકીકત કહેવી છે અને આશ્ચર્યકારક હકીકત એ છે કે નગીનદાસ સંઘવી માળા ફેરવતા. તમને થશે કે સાવ ખોટી વાત છે. જે લોકો નગીનદાસ સંઘવીને ઓળખે છે એ કહેશે કે સાવ ખોટી વાત છે, બાપા અને માળા પોસિબલ જ નથી. પણ હું જે માળાની વાત કરું છું ને એ જુદા પ્રકારની છે. તમારામાંથી ઘણા બધાને ખબર હશે કે બાપુના કથાના કવરેજ માટે વિદેશની યાત્રાએ જતા. એ જાપાન ગયા હોય કે જામનગર ગયા હોય, એને કશું જોવામાં, કશું મળવામાં, કશું પહેલાંમાં રસ નહીં. એ જ્યાં પણ ગયા હોય ત્યાં પોતાનો એક ખૂણો પકડે, એના પુસ્તકો હોય, એની પેન હોય અને એનું લેપટોપ હોય. આ પુસ્તક, પેન અને લેપટોપની માળા એ ફેરવતા. એ જ્યાં જાય ત્યાં માળા ફેરવતા. અને આવી માળા બીજા પણ અનેક લોકો ફેરવે છે. એમાંના એક આપણા કૌશિકભાઈ પણ છે અને એક આ ભવેનભાઈ પણ છે. તો આવી માળા ફેરવતા ભવેનભાઈને વિનંતી કરીશ કે આપ પોતાનો પ્રતિભાવ આપો. ભવેનભાઈ. પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ, કેળવણીવિદ, ચિંતક, લેખક અને લોકભારતી યુનિવર્સિટી ઓફ રૂરલ ઇનોવેશન્સના કુલપતિ તેવા મુઠ્ઠી ઉચેરા માનવી શ્રી ભદ્રાયુભાઈ વછરાજાની, સ્વશ્રી નગીનદાસભાઈ સંઘવી સ્મૃતિ સમિતિના શ્રી ભરતભાઈ ગેલાણી, શ્રી જયંતિભાઈ ચંદ્રા અને શ્રી કૌશિકભાઈ મહેતા. શ્રી નગીનદાસભાઈ સંઘવીના આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ પરિવારજનો અને મારા માટેના આદર અને પ્રેમ વ્યક્ત કરતા અહીં મને પોખવા આવેલ મારા વાલા ભાઈઓ અને બહેનો. આમ તો અહીં હું જ્યાં જ્યાં નજર કરું છું ત્યાં મારા પત્રકાર મિત્રો, સ્નેહીઓ અને વાચકોની હાજરી જોઈ શકાય છે. સ્વશ્રી હરિભાઈ કોઠારીએ લખ્યું છે કે સૌના જીવનમાં વસંત ખીલવે તે સાચો સંત. કદાચ હરિભાઈને આ સુવાક્ય પૂજ્ય શ્રી મોરારી બાપુના સંસર્ગમાં આવ્યા પછી જ સ્ફુર્યું હશે. જેઓને પણ મોરારી બાપુનું સ્થૂળ કે સૂક્ષ્મ સાનિધ્ય અનુભવવાનું નસીબ સાંપડ્યું છે, તે સૌના જીવનમાં, પરિવારમાં 3 કે 6 ઋતુ નથી હોતી, પણ એક ઋતુ વસંત જ ખીલેરી રહે છે. બાપુ, આજે ખાસ તમે નચિકેતા એવોર્ડ અર્પણ કરવા અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ તમારો કાયમી ઋણી રહીશ અને આપને નતમસ્તક પ્રણામ કરું છું. બાપુ, એક રીતે એવોર્ડ અર્પણના સમારંભનું સહજ જ જે રીતે આયોજન થયું છે તે મને વિશેષ પ્રોત્સાહિત કરે છે. તંદુરસ્ત સમાજ માટે જે 4 સ્તંભની જરૂર છે તે સૌની અહીં હાજરી છે. આપ સનાતન ધર્મ અને આધ્યાત્મિક સંસ્કૃતિનો 6 દાયકાથી પ્રસાર કરીને સમાજનું ઘડતર કરનાર એક સ્તંભ સમાન છો. પત્રકારત્વને આમ પણ એક સ્તંભ માનવામાં આવે છે. શ્રી નગીનદાસભાઈ સંઘવીનું તો સતાયુ પ્રદાન અને 3 પેઢી સુધીના પત્રકારો માટે તો તેઓ હાલતી ચાલતી સંસ્થા સમાન આદર અને પ્રભાવ ધરાવતા હતા. જેવી રીતે એકલવ્યએ ગુરુ દ્રોણને પણ ખબર નહોતી તેમ તેમની મૂર્તિને તેમની હાજરી માનીને અસાધારણ ધનુર્વિદ્યા હાંસિલ કરી હતી, તેમ મારા જેવા ઘણા પત્રકારો, વિશ્લેષકો અને લેખકો છે કે જેઓએ નગીનદાસ બાપાની શૈલી, ગહન અભ્યાસ અને જરૂર પડીએ તડફડ કરવાના કસબની કલમનો મનોમન અભ્યાસ કર્યો અને પત્રકારોનું તે રીતે ઘડતર પણ થતું રહ્યું. એકલવ્યનો તો અંગૂઠો દક્ષિણામાં માગી લેવાયેલો, પણ નગીનદાસભાઈએ તો પ્રત્યક્ષ કે પરોક્ષ આ રીતે શિક્ષણ આપી પત્રકારોને ધારદાર આંગળીઓ અને કલમ ભેટ આપી. આવા વડલા સમાન નગીનદાસભાઈના આશીર્વાદ મેળવતો નચિકેતા એવોર્ડ પ્રાપ્ત થાય તે કારકિર્દી અને તેના કરતાં પણ આગળ વધીને કહું તો જીવન સાફલ્યની અનુભૂતિ કરાવે છે. મારા જેવા પત્રકાર યોગ્ય દિશાએ જઈ રહ્યા છે તેનો અહેસાસ પણ કરાવે છે. નગીનદાસ સંઘવી સ્મૃતિ સમિતિનો એવોર્ડ હોય અને તેમાં પણ પૂજ્ય મોરારી બાપુના હસ્તે એવોર્ડ મળે
એટલે હવે વિશેષ જવાબદારી સાથે પ્રદાન આપવું પડશે. બાપુ અને બાપા બંનેની તેમજ સમાજની આ સંતાનની પ્રગતિ પર નજર રહેશે. આધ્યાત્મ પત્રકારત્વ ઉપરાંત નવી દુનિયાના બહેતર નિર્માણ માટે શિક્ષણ અને કેળવણીની અતિ આવશ્યકતા છે. અને હું સંસ્કાર ઘડતરને ત્રીજો સ્તંભ માનું છું. અને તેના પ્રતિનિધિ તરીકે શ્રી ભદ્રાયુભાઈ વછરાજાની જેવા વ્યક્તિ વિશેષ અહીં ઉપસ્થિત છે. તેમની લોકભારતી યુનિવર્સિટી ઓફ રૂરલ ઇનોવેશન્સમાં કુલપતિ તરીકેની નિયુક્તિ જ સૂચવે છે કે દેશ ખરેખર યુવા સર્જનાત્મકતા થકી જગતગુરુ બનવા તરફ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે. બાપુ, મારો જન્મ જૂનાગઢમાં થયો હતો. તમે જેઓને વિચારધારા તરીકે આગવી ઓળખ આપીને એક નવી ચેતના અને ઉર્જાનો સંચાર કર્યો હતો તે જ્ઞાતિનો હું છું. જૂનાગઢનો હોય ગરવા ગિરનાર અને જૂનાગઢનું અમને અનેરું ખેંચાણ હોય છે. સંતો અને સુરાની આ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર એક સૌરાષ્ટ્રના સંતાનનું જ એક ધરોહર સમાન, સૌરાષ્ટ્રના ધરોહર સમાન રાજકોટમાં જરા સન્માન થાય, તેના એવોર્ડ પ્રાપ્ત થાય, તેની એક વિશેષ ખુશી પણ હું અનુભવું છું. એટલે અહીંયા આધ્યાત્મ પ્રતિનિધિ છે, શિક્ષણ અને કેળવણીવિદ પ્રતિનિધિ છે, અને પત્રકાર નગીનદાસ સંઘવી ખુદ એક ત્રીજા સ્તંભ, અને આપ સૌ પત્રકાર મિત્રો, વાચકો, અહીંયા તો બધા ઘણા બધા મારા જુદા જુદા ક્ષેત્રના વિદ્વાનો ઉપસ્થિત છે. ભાગ્યેશભાઈ ઝા હમણાં જ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા, અને તેમની હાજરી અને અમને હંમેશા એમના દ્વારા સાહિત્ય, સંસ્કૃતિ, લેખન, એક ચિંતન કઈ રીતે કરી, ચિંતક બનીને કઈ રીતે આપણે આગળ વધી શકાય તેની પ્રેરણા મળતી રહી છે. ગાંધીનગર માત્ર રાજકારણનું જ હેડક્વાર્ટર નથી, પણ સાહિત્ય અને સંસ્કૃતિનું હેડક્વાર્ટર છે. એની શરૂઆત એમનાથી થઈ. એટલે એવા ભાગ્યેશભાઈ છે. એમની બાજુમાં જ આપણા સાંસદ દંપતી રામજીભાઈ માવાણી અને રમાબેન માવાણી, ખૂબ યુવા વયે તેઓ અહીંયા સાંસદ તરીકે ચૂંટાયા હતા. ભાર્ગવભાઈ છે મારા મિત્ર પત્રકાર, એમને પણ આ નચિકેતા એવોર્ડ મળી ચૂક્યો છે. એમના પત્ની ઈલાબેન પણ જીએસટીવીમાં કેન્દ્ર સ્થાને ભૂમિકા ભજવી રહ્યા છે. ખાસ અમદાવાદથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે. આ બાજુ ઓસમાનભાઈ છે, કૌશિકભાઈ તો ખરા જ, પણ તુષારભાઈનું પણ આ મારા પ્રસંગે તેઓ હાજર છે, એનું પણ મને એક આનંદ છે. શીતલભાઈ બથિયા, હિતેન્દ્રભાઈ પંડિત, આઈ મીન ઘણા બધા પાછળ પણ છે, કોઈને નામ રહી જાય તો. મને બાપુ એવોર્ડનું નામ નચિકેતા રખાયું છે તે ખૂબ ગમે છે. પત્રકારને અપાતા એવોર્ડનું આના કરતાં હેતુસૂચક નામ કોઈ ના હોઈ શકે. સાચો પત્રકાર કેવો હોવો જોઈએ તેનો અભ્યાસ આપણા પુરાણો અને શાસ્ત્રોમાં આવતા પાત્રો કે તત્વજ્ઞાન થકી પણ કરાવી શકાય. તમે સૌ તો નચિકેતાની કથા જાણતા જ હશો. લગભગ કિશોર અવસ્થાનો નચિકેતા મૃત્યુ પછીના જીવનનું રહસ્ય જાણવા યમરાજને પ્રશ્ન કરે છે. યમરાજ આ ગૂઢ રહસ્ય માનવ જગતને જણાવવા જ નહોતા માગતા. નચિકેતા ડરી જાય, તેથી યમરાજ તેને અવનવા વિકરાળ સ્વરૂપો અને ધાક ધમકીથી ડરાવે છે. તો પણ નચિકેતા તેનો ઉત્તર મેળવવા માટે નિર્ણય અને મક્કમ રહે છે. હવે યમરાજ તેને આ સવાલનો ઉત્તર માગવાની જગ્યાએ અવનવા સ્વર્ગીય ઇન્દ્રિય સુખ, આનંદ પ્રમાદ માટેના પ્રલોભનો આપે છે. પણ નચિકેતા પર તેની તણખલા જેટલી પણ અસર નથી થતી હોતી, અને નચિકેતા ઉત્તર મેળવીને જ રહે છે. બસ પત્રકારે નચિકેતા બનવાનું છે. તેણે સમાજ અને સિસ્ટમ પાસેથી એવા સવાલોના ઉત્તર મેળવવાના છે જે બહુજન હિતાય હોય. તેમની કલમ એવી રીતે ચલાવવાની છે કે તેમાંથી કોઈ ઘડતર અને જ્ઞાન કે જીવવા માટેની આશા જાગે. હા, નચિકેતાની જેમ પ્રલોભનો અને ધાક ધમકી કે ડરામણા અનુભવો પણ થશે, અને થતા જ હોય છે. તો પણ આપણે આપણા લક્ષ્ય પર અડગ રહેવાનું છે. બીજું એ પણ વિચારવા જેવું છે કે યમરાજ નચિકેતાને કંઈક માગવા કહે છે, ત્યારે નચિકેતા કહે છે કે જે પિતાએ ગુસ્સા અને રોષ સાથે મને મૃત્યુના મુખમાં તમારી સામે ધકેલી દીધો, તે હવે હું પરત જાઉં ત્યારે મારો કડવાશ વગર સ્નેહથી સ્વીકાર કરે. મને પણ તેમના માટે સહેજ નફરત નથી. આમ પત્રકારે પણ જે વ્યક્તિ, સમાજ કે સિસ્ટમ સામે કલમ ચલાવે છે અને તેને વિકટ સ્થિતિમાં મૂકવા માટેનું ખેડાણ કરાવે છે, તેના માટે અંગત દ્વેષ નથી રાખવાનો. જેમને માટે કલમ ચાલે તેને પણ પશ્ચાતાપ થાય અને ખેલદિલીથી તેનામાં પરિવર્તન આવે તેવા ભાવ જાગે, તેવી આપણે કલમનું સૌજન્ય રાખવું જોઈએ. વાસુદેવભાઈ મહેતા, નગીનદાસભાઈ
અને હજુ થોડા જ દિવસો અગાઉ નિધન પામેલા અમારા ગુજરાત સમાચારના રાજકીય વિશ્લેષક મહેશ ઠાકર આવા કલમજીવી હતા. ફિલ્ડ પત્રકારો પણ સમાજના પ્રહરી બની વિપરીત સંજોગોમાં પ્રશંસનીય પ્રદાન આપે જ છે. આમ છતાં નચિકેતાને સતત નજરમાં રાખવાનો આ સમય તો છે જ. નચિકેતા પછી બાપુ જો મને પત્રકાર તરીકે સભાન રાખવાની પ્રેરણા આપતું હોય તો તે છે હનુમંત સંવેદના. પૂજ્ય મોરારી બાપુ તેમની કથામાં હનુમંત સંવેદનાની વાત તો જુદી જુદી રીતે ઘણી વખત કહી ચૂક્યા છે. તેઓ શ્રી માનવ કે કુદરત સર્જિત કોઈ દુર્ઘટના કે આપત્તિ સમયે આર્થિક સહાય પહોંચાડે છે તેમને હનુમંત સંવેદના તરીકે ઓળખાવે છે. પત્રકારે માત્ર સિસ્ટમ સામે પ્રશ્નો જ નથી ખડા કરવાના, પર્દાફાશ જ નથી કરવાનો, પણ કઈ રીતે વ્યક્તિ, સમાજ, દેશ, વિશ્વ, જીવ માત્ર અને પર્યાવરણમાં ભૌતિક અને આધ્યાત્મિક સમતુલા જળવાય તે જવાબદારીથી પ્રદાન આપવાનું છે. ગુણવત્તા સાથે હેપી ઇન્ડેક્સ વધે તેવા વિશ્વનું પણ નિર્માણ કરવાનું છે. બાપુની પરવાનગી લઈને કહીશ કે રામાયણના કેન્દ્ર સ્થાને ભલે રામ હોય, હનુમાનજી તેના હૃદયમાં ભલે આપણને ભગવાન રામના દર્શન કરાવતા હોય, પણ રામાયણના હાર્દમાં તો ભારોભાર હનુમંત સંવેદના ભરેલી છે. સંવેદના હોય તો જ પર્વત ઉંચકી શકાય, કોઈને બેઠા કરી શકાય, હનુમાનસિંહ હામ ભીડી શકાય. સંવેદના અને કરુણા બે સગી બહેનો છે. હનુમાન બનીને આપણે કાર્ય કરવાનું છે. મારી કોલમમાં સાંપ્રત વિષય, ટ્રેન્ડ અને જીવનશૈલીના વિષયોમાં કંઈક હેતુપૂર્ણ વિચાર મૂકીને લખવાનો પ્રયત્ન કરું છું. પૌષ્ટિક છતાં સ્વાદિષ્ટ અને રંજન છતાં જ્ઞાનનું અંજન તે મારો પ્રયત્ન રહે છે. વાચકો મને કોલમથી જાણે પણ અખબારમાં જેમાં મારું નામ ના આવતું હોય તેવું પણ હું ઘણું કરું છું. તેમાં પણ એક સંયમ, નિષ્ઠા અને ગરિમા જાળવવાનો પ્રયત્ન કરું છું. આમ તો કારકિર્દીના આ મુકામ સુધી પહોંચવા દરમિયાન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કારકિર્દી જો મહાયજ્ઞ હોય તો તેમાં પણ એક અગણિત વ્યક્તિઓ અને ઈશ્વરે આપેલ નિરીક્ષણ શક્તિ અને અન્ય કેળવી રહેલ ગુણોનું યોગદાન છે. મારા સ્વર્ગસ્થ પિતાશ્રી સનતભાઈ અને સ્વર્ગસ્થ માતુશ્રી ઉષાબેનને હું આ પ્રસંગે ખાસ યાદ કરીને પ્રણામ કરું છું. પિતાશ્રી માત્ર 44 વર્ષની વયે જ નિધન પામ્યા ત્યારે હું 14 વર્ષનો જ હતો. પિતા ઘરમાં ઝગમગ, રમકડું, ચાંદામામાંથી માંડી સ્પોર્ટ્સ વીક ઘેર મંગાવતા. તેમને વાંચવાનો ખૂબ શોખ હતો. સરકારી કર્મચારી હોય ભાવનગર હતા ત્યારે તેમના પુસ્તકો લાવવાની જવાબદારી મને સોંપી હતી. તેઓ મને બાર્ટન લાઇબ્રેરીના કાર્ડ આપી તેમના ગમતા લેખકોના નામ જણાવી પુસ્તકો લાવવાનું કહેતા. મોટા થયા પછી ખબર પડી કે આ તેમની મારું ઘડતર કરવાની એક મૌલિક રીત હતી. તેઓ રામાયણ, મહાભારત કથા, ઓકાહરણ અને જ્ઞાન માહિતીના લેખ મોટેથી વાંચીને સંભળાવતા. 1969માં અમેરિકાએ ચંદ્ર પર એપોલો યાન મોકલ્યું ત્યારે તે જમાનાના વાલુ રેડિયોમાં વોઇસ ઓફ અમેરિકા રેડિયો સ્ટેશન પકડીને યાન ઉડાણની કોમેન્ટ્રી પણ મને સંભળાવી હતી. સિનેમા અને ક્રિકેટ માણ્યા પછી મારા તે અંગેના અભિપ્રાય જણાવવાનું મને કહેતા કે તને ફિલ્મ કેવી લાગી, શા માટે ગમી, શા માટે ના ગમી. એ 11-12 વર્ષ 13 વર્ષની ઉંમરની વાત કરું છું. રમત હોય તો રમતની કોમેન્ટ્રી સાંભળ્યા પછી પણ મારું વિવેચન મારી આ અંગેની એક બાળવયની શું એક દ્રષ્ટિ હતી તે અંગે મને પૂછતા. હા, સાવ બાળવય જુનાગઢ હતો ત્યારે આઝાદ ચોકની લાઇબ્રેરી અને કાળવા ચોક બ્રિજ વટાવીને જે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી આવેલી છે ત્યાં પણ હું જતો હતો. પિતાના અકાળ અવસાન પછી માતા ઉષાબેને જે સંઘર્ષ કરવા સાથે અને 3 ભાઈ બહેનમાં સંસ્કારનું જે સિંચન કર્યું તે તો અમારા સમાજમાં ઉદાહરણરૂપ મનાય છે. બાપુ, તમને એક વાત જણાવું કે મારા માતુશ્રી 39 વર્ષની વયે વિધવા થયા. સરકારી નોકરીમાં પપ્પા હોય, તેમના રહેમ રાહે તેમના વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે નોકરી કરવા માટેની એમને સરકારે સગવડ કરી આપી. પણ એક શરત મૂકી કે એસએસસીની પરીક્ષા એમણે 2 વર્ષમાં પાસ કરવી પડશે, બાકી પટાવાળા તરીકે તેમને ડિગ્રેડ થઈ શકે. રહેમ રાહે નોકરી, 39 વર્ષની ઉંમર, એ જમાનામાં 7 ચોપડી ભણેલા, અચાનક વૈધવ્ય, અમારા જેવા 3 નાના સંતાનો. પણ મમ્મીએ એસએસસીની પરીક્ષા આપી અને મારી પણ એ વખતે એસએસસીની પરીક્ષા ચાલતી હતી. અમે બંને જણા એસએસસીની પરીક્ષા સાથે આપી છે. આ એક સમાજનો અજબ કિસ્સો છે જેમાંથી પ્રેરણા મળી શકે આપણને. આ રીતે મેં મારા માતુશ્રીને અમારા બધાનું સંવર્ધન કરતા જોયા અને બસ એમને જ ખુશ રાખવા માટે હું કદાચ જીવન જીવ્યો કે એ કઈ રીતે ગૌરવ અનુભવે મારા માટે, અને એમાંથી જ આખી મારી આ જીવનયાત્રા આગળ વધી. બીજ અને છોડ
પાંગરે પછી ફળ આપતા વૃક્ષ સુધીની યાત્રામાં ગુજરાત સમાચાર તો પરિવાર બની ગયું. 30 વર્ષથી હું ગુજરાત સમાચાર જોડે જ રહ્યો છું. તેનું કારણ ગુજરાત સમાચારના સંવર્ધક શેઠ પૂજ્ય શાંતિલાલભાઈ શાહ, કે જેમને અમે વાલથી દાદા તરીકે સંબોધતા, તેમનો સ્નેહ અને તત્કાલીન જીવંત યુનિવર્સિટી જેવી પ્રતિભા પ્રેરણા પૂરી પાડતી હતી. તેમનો સમગ્ર પરિવાર, મેનેજિંગ તંત્રી શ્રી શ્રેયાંશભાઈ શાહ, તેમના ધર્મપત્ની શ્રીમતી સ્મૃતિબેન, પુત્રો શ્રી નિર્મમભાઈ અને અમમભાઈ તેમજ બાહુબલીભાઈ સૌ જોડે કાર્ય કરતા, તેઓનું નિરીક્ષણ કરતા, તેઓની સ્વસ્થતા જોતા અને અખબારી કુને જોઈને અનેરી ઉર્જા અનુભવું છું. કાનાભાઈ પણ અમારી સાથે કામ કરી ચૂક્યા છે. એમને પણ ખ્યાલ છે કે કેવી એક આખી ડેડિકેશન સાથે પરિવારની નિષ્ઠા છે. તેઓની સાદગી અને નમ્રતાનું પણ ઘડતરમાં યોગદાન રહ્યું છે. તેઓએ મને અખબારમાં અગ્રસ્થાન આપ્યું છે, તો હું લાખો વાંચકો સુધી પહોંચી શક્યો છું. આ સમયે હું શ્રી નિર્મમભાઈ શાહનો અલગથી વિશેષ આભાર માનીશ, કેમ કે મારી બંને કોલમ સ્પોર્ટ્સ વિભાગ તેમજ અન્ય પ્રદાનના પાયામાં તેઓ રહ્યા છે. મારા ધર્મપત્ની અલ્પા, કે જે હાલ અમેરિકામાં છે, તેનો સ્નેહ, સંગાથ અને સાનિધ્ય એક પત્રકાર તરીકે જ નહીં, માનવી તરીકે પણ મને કંડારતો રહ્યો છે. મારા 2 પુત્રો છે, ડૉક્ટર નિકેત કચ્છી, જે અહીંયા ઉપસ્થિત છે. એમના ધર્મપત્ની પણ ડૉક્ટર મોના. મારો નાનો સન છે, એ અમેરિકામાં સિસ્કો કંપનીમાં સિલિકોન વેલીમાં જોબ કરે છે. એમના ધર્મપત્ની પણ વાગ્મી છે. અને હિતેન્દ્રભાઈ પંડિત, મારા ઇનલોઝ, પણ અહીંયા ઉપસ્થિત છે. એટલે આ બધા પરિવારને કારણે પણ એક આપણી અંદર ઉર્જા આવતી હોય છે. મારા આધ્યાત્મિક ગુરુ બ્રહ્મલીન બાલવદૂત કહેતા કે ફૂલની જેમ સ્વયં સુગંધિત રહેજે. મને અંગત રીતે કહેતા, ભવેન, ફૂલની જેમ સ્વયં સુગંધિત રહેજે, પવન તેને સહજ રીતે પ્રસરાવશે. ફૂલ કે સુગંધ પવનને કહેતા નથી કે મારી સુગંધ પ્રસરાવો. આપણી સુગંધ સ્વયં આપણી એક પ્રકૃતિ હોય અને પછી આપોઆપ પવન એને પ્રસરાવે છે. અવધૂતની પણ હું કૃપા અનુભવું છું. અને આ બધા કરતાં જો મારો સૌથી મોટો મારે જો આભાર માનવાનો હોય તો તે મારા વાચક રાજાઓનો છે. મને એવો ખ્યાલ છે કે પુલ દેશપાંડે, જે મહારાષ્ટ્રમાં હાસ્ય સાહિત્યકાર થઈ ગયા, ખૂબ પ્રચંડ લોકચાહના એમની, એમને જ્યારે એક આવી રીતનો એક કાર્યક્રમ હતો, એમનું સન્માન હતું, ત્યારે એમને પ્રતિભાવ આપવા માટે, જે મને આપણે 10-15 મિનિટ આપી છે એ રીતે એમને પ્રતિભાવ આપવા માટે જણાવાયું. તો પુલ દેશપાંડે, બહુ મોટો સમારંભ હતો અને મોટી જનમેદની હતી, વાચકો એમના હતા. તો પુલ દેશપાંડે આ સ્ટેજમાં આ બાજુથી શરૂઆત કરતાં કરતાં એમનો પ્રતિભાવ એમણે આપવાની, તમે જુઓ શૈલી, આ બાજુથી ચાલતા ચાલતા આમ કરતા છેક સ્ટેજની સામેની સાઈડ, એટલે વાચક અને બોલતા જાય એ મરાઠીમાં, પણ વાચક મિત્રો, વાચક રાજા, તમે છો તો હું છું, તમે છો તો હું છું, તમે છો તો હું છું, એમ કરીને જસ્ટ બસ આ એનો પ્રતિભાવ. એટલે મારે માટે પણ આ તમે બધા વાચક મિત્રો આવા જ છો, કેમ કે તમારા બધાના પ્રેમ વગર બધું એકડા વિનાના મીંડા જેવું છે. વાચકો અને તેઓના પ્રતિભાવોનું મૂલ્ય પત્રકાર અને લેખક માટે પ્રાણ પ્રતિષ્ઠા સમાન હોય છે. નગીનદાસ સ્મૃતિ સમિતિનો અને આ પ્રસંગને છેલ્લા કેટલાય દિવસોથી આખરી રૂપ આપવા માટે જેઓએ ઉત્સાહ સાથે પ્રદાન આપ્યું છે, તેઓને પણ બિરદાવવા જ રહ્યા. સમિતિના શ્રી ભરતભાઈ ગેલાણી તો 44 વર્ષથી પત્રકારત્વ જગતમાં આદર ધરાવતું નામ છે. શ્રી જયંતિભાઈનો પણ આભાર. સમિતિના સભ્ય અને ફૂલછાપના તંત્રી શ્રી કૌશિકભાઈ મહેતાએ એવોર્ડના કવર સૌ પહેલાં મને આપ્યા હતા અને તમામ સંકલન કર્યું. આભાર કૌશિકભાઈ. તમે સૌ મને પોખવા ખાસ સમય કાઢીને ઉપસ્થિત રહ્યા, તેથી સૌ રાજકોટજનોને પણ સલામ કરું છું. મને એવોર્ડ મળવાનો છે તેની જાહેરાત થઈ તે પછી દેશ વિદેશથી મને જેઓએ પણ શુભેચ્છા પાઠવી તેઓનો પણ હું આભાર માનું છું. અને છેલ્લે ખરેખર તો પૂજ્ય મોરારી બાપુને આપણે આભારની લાગણી સાથે કહેવું જોઈએ કે બાપુ, તમે 60 વર્ષથી કથા કરો છો, તેને લીધે અમારા જીવનમાં કેવું સુખદ પરિવર્તન આવ્યું, અમે આ મેળવ્યું, એમ આપણે કહેવું જોઈએ. પણ કેટલાક એવા અપલખણા પણ હોય છે કે જો એ બાપુને એક વખત પૂછ્યું કે બાપુ, તમે 60 વર્ષથી કથા કરો છો, તમે શું મેળવ્યું ને શું ગુમાવ્યું? ખરેખર આપણે કહેવું જોઈએ કે કોઈ અપલખણો પત્રકાર કે કોઈ એમનો શ્રોતા એ સામે બાપુને પૂછે છે કે બાપુ, તમે 60 વર્ષની કથામાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું? મોરારી બાપુ હંમેશા બહુ સ્વસ્થ હોય છે. તેમની સામે કોઈ કે પ્રકારના આટલા બધા લાખો લોકોના સંપર્કમાં આવતા એમાં અમુક તો પહેલાં હોય ને, પણ મોરારી બાપુએ સાવ સહજતાથી પ્રેમભર્યા અવાજે તેને જવાબ આપ્યો
કે 60 વર્ષમાં મને શું મેળવ્યું ને શું ગુમાવ્યું? કંઈ નહીં, મેં કંઈ મેળવ્યું કે ગુમાવ્યું નથી, પણ જે છે એને ઓળખ્યું છે. મેળવ્યું તો બધાએ છે, ઓળખાણ નથી. બસ પત્રકાર તરીકે આપણે આ જ કરવાનું છે. બીજા બધા શું મેળવ્યું શું ના મેળવ્યું આપણે ઓળખવાનું છે કે સમાજમાં શું થઈ રહ્યું છે, કેવી સંવેદના છે, કેવી સંવેદના નથી. આપ સૌનો આભાર. થેન્ક યુ. આભાર ભવનભાઈ. નગીનદાસ સંઘવીના ઉપલબ્ધ પુસ્તકો 30% વળતરથી બહાર વેચાણ માટે ઉપલબ્ધ છે. મિત્રો, ઘણીવાર આપણને થાય કે ઇતિહાસના કોઈ તબક્કે આપણી હાજરી હોય તો કેવી મજા પડી જાય. ધારો કે કૃષ્ણ અને અર્જુન વચ્ચે કુરુક્ષેત્રના મેદાનમાં સંવાદ થતો હતો, ત્યારે આપણી હાજરી હોત તો. એથેન્સની ગલીઓમાં સોક્રેટિસ અને પ્લેટો વચ્ચે સંવાદ થતો હતો, ત્યારે આપણી હાજરી હોત તો. ગાંધીજી અને સરદાર પટેલ વચ્ચે યરવાડાની જેલમાં સંવાદ થતો હતો, એ બેયને આપણે સાથે જોયા હોત તો. આ શક્ય નથી આપણા માટે, પણ આપણે બાપુ અને બાપાને સાથે જોયા હતા. તો વિનંતી કરીશ બાપુને કે એમના આશીર્વચન આપે. પૂજ્ય બાપુ. श्रीरामचंद्रम शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये. સૌપ્રથમ મારા માટે પૂજનીય, આદરણીય એવા નગીનદાસ બાપાની ચેતનાને પ્રણામ કરું છું. નચિકેતા એવોર્ડ જેમને સમર્પિત થયો અને એવોર્ડ તો એક બહાનું, પરંતુ કોઈ એવી વિશિષ્ટ વ્યક્તિનું સ્મરણ કરીએ અને આ એવોર્ડ અર્પણ કરીને એમને પ્રણામ કરીએ એવો આ અવસર છે. એવા મારા પરમ સ્નેહી ભવેનભાઈ કચ્છી, લોકભારતી ગ્રામ્ય યુનિવર્સિટીના કુલપતિ વડીલ અને પરમ સ્નેહી ભદ્રાયુભાઈ, આ એવોર્ડની જે આખી પ્રક્રિયા ચાલતી હોય એમાં પોતાનો સમજપૂર્વક સહયોગ આપતા આદરણીય ગેલાણીભાઈ, બાપાના પરિવારજનો, અને બહુ જ વિવેકપૂર્વક ઓછું બોલીને મોટે ભાગે પાછળ જ રહે એવી રીતે આ બધી જ યોજના બનાવતા આપણા સૌના પરમ સ્નેહી કૌશિકભાઈ. જયંતિભાઈનું નામ લઈશ તો એને નહીં ગમે, પણ મેં નામ લઈ લીધું એમ માની લો. તદુપરાંત મારે મૌન હોવાને કારણે મેં અખબારમાં તો વાંચ્યું કે વડીલ અને પરમ સ્નેહી ભાગ્યેશભાઈ ફરી એક વખત ગુજરાત સાહિત્ય અકાદમીના નિમાયા છે પ્રમુખ તરીકે. રાજીપો થયો, પણ અત્યારે બોલું છું ત્યારે ખૂબ ખૂબ વધાઈ આપું છું અને પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપ સૌ
ભાઈ બહેનો, મારા માટે એક હંમેશા આવા કાર્યક્રમમાં એક બહુ જ મોટી મૂંઝવણ હોય છે કે બધા જ વક્તાઓના નામની સામે સમય લખ્યો હોય છે અને મારા માટે કોઈ સમય નિર્દેશ નથી હોતો, એટલે કેટલું બોલવું એ જરા મુશ્કેલ પડે છે. પણ હું વ્યાસપીઠ ઉપર જ બોલું છું. મારા ચાતુર્માસનું મૌન છે, હું નથી બોલતો. પરંતુ નગીન બાપા હોય અને પ્રેમ જો નેમ ન તોડાવે તો પ્રેમ શું કામનો. તેથી આમાં તો હું બોલું જ. ઘણી વખત કૌશિકભાઈ કહે તમે મૌન રાખો ને પછી ફૂલ સાહેબનો કોઈ કાર્યક્રમ હોય તો તમે ચિંતા કરો, તમારા ફૂલ સાહેબની ફોરમ મારું મૌન તોડાવી નાખશે. એટલે મારું મૌન કોઈ આમ બહુ જડ હોતું નથી, પ્રેક્ટિકલ હોય. વ્રત આપણે આધીન હોવું જોઈએ, આપણે વ્રતને આધીન ન હોવા જોઈએ. તો મને આનંદ છે કે ભવેનભાઈને આ એવોર્ડ અર્પણ થયો ને આપણે સૌએ આ એક બહાનું છે. દીક્ષિત દનકોરીનો એક શેર હું અવારનવાર કહ્યા કરું કે શાયરી તો સિર્ફ બહાના હૈ, શાયરી તો સિર્ફ બહાના હૈ, અસલી મકસદ તો ઉસે રિજાના હૈ. આપણે અવસરો શોધતા હોઈએ છીએ કે સમાજની સેવા કરનારા એવા કોણ વિશેષ મહાનુભાવો કયા કયા ક્ષેત્રમાં છે, એમને સમયસર આપણે પ્રણામ કરી લઈએ. અને એવો આજનો ઉત્સવ. આમ ભવેનભાઈ સાથે બહુ જ મળવાનું ઓછું બને, એ પણ વ્યસ્ત હોય, પણ ગુજરાત સમાચારનું આગળનું પાનું અને પાછળનું પાનું, આગળ આપો છો, પાછળ જય વસાવડા હોય છે. અને પછી બેની વચ્ચે શું હશે એ એમને આપણને ખબર પડી જાય કે એ વચ્ચે બધું શું હશે. એ બંને પાના વાંચતા આનંદ થાય છે. હું એક સાધુ તરીકે, આપના એક સ્નેહી તરીકે મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું. આપ ખૂબ વિકસો અને આપે કહ્યું તેમ કે મારી જવાબદારી વધે છે. મને વિશ્વાસ છે કે આપ જવાબદારીને બહુ જ સફળતાપૂર્વક નિભાવી શકશો. એટલે પસંદગી કરનાર કમિટીને પણ હું ધન્યવાદ આપું છું કે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનું. આમાં મારા માટે બહુ ગેરસમજ બહુ થાય કે આમાં બાપુ ઈશારો કરતા હશે કે તમે આને આપજો. આમાં હું ક્યાંય નથી હોતો સાહેબ. અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. મારે તો બહુ દૂર રહીને જ એક દ્રષ્ટા તરીકે કામ કરવાનું હોય છે. પણ હું રાજીપો વ્યક્ત કરું છું. બાપાની બધી જ વાતો ભદ્રાયુભાઈએ બિલકુલ એમની મધુર વાણીમાં અનુભવપૂર્ણ રજૂ કરી. બાપા ક્યાં, હું ક્યાં, આ કેવી રીતે અમારું જોડાણ થયું એના ઉપર વિચાર કરતાં હજી કાંઈ જવાબ મળતો નથી, પણ થયું જરૂર. બાપા મને બહુ ગમે અને એને હું પણ થોડુંક ગમું, એવું રહ્યું. એટલે જેમ કૌશિકભાઈએ કહ્યું કે એ અમુક વસ્તુમાં બાંધછોડ કરે જ નહીં, અને જ્યારે મારી પાસે વાત આવે ત્યારે હું વિનય કરું કે બાપા અમારું છોકરાઓનું માનો ને તમે. અને પછી એમ કહે કે તો થોડુંક તમારે મારું માનવું પડશે. મેં કીધું ચોક્કસ માનીશ, કાંઈક વચ્ચેનો માર્ગ કાઢીએ. એવા બાપા. હમણાં ભવનભાઈએ કહ્યું ને કે કોઈએ મને પૂછ્યું કે તમે 60 વર્ષથી બોલો છો તો શું મેળવ્યું ને શું ગુમાવ્યું. એ તો વાત બરાબર છે, પણ ભવનભાઈ પહેલી વાર હું રામચરિત માનસની પોથી લઈને મુંબઈ ગયો, પહેલી વાર કેલાણી સાહેબ. એના પહેલાં મેં મુંબઈ જોયું નહોતું અને કાંઈ જવાની બહુ ઈચ્છા, મુંબઈ કાંઈ બહુ જવાની ઈચ્છા ન થાય.
જેમ ગાંધીનગર. પણ હવે તો ગાંધીનગર આવવાનું છું આવતા વર્ષમાં. મેં આજે જ જાહેરાત કરી છે. પ્રાથમિક શિક્ષક સંઘને મેં કથા આપેલી છે પ્રાઇમરી શિક્ષકોને કે હું એક પ્રાઇમરી ટીચર તરીકે હું તમારી એક કથાથી સેવા કરીશ અને એ આવતા વર્ષમાં આ ભારત વર્ષના આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન હું એ કથા ત્યાં ગાવાનું મનોરથ રાખું છું. તો મુંબઈ હું પોથી લઈને ગયો. એકવાર ગયો, બીજી વાર ગયો અને ત્રીજી વાર ગયો. આ વર્ષો પહેલાંની વાત છે. અને ત્યારે હું શોભાયાત્રામાં જતો. આપણે ત્યાં નિયમ એક ધર્મમાં કે ભાઈ પોથીજીનું સન્માન થાય અને એમાં વક્તા પણ સાથે હોય એને બધા ઉત્સવ મનાવે. અને હું એ જતો. મને ગમતું હતું કે નહીં એ મને બહુ ખબર નથી, પણ મારે જવું પડતું હતું. એકવાર આપણા હવે નથી પણ એક બહુ જ મક્કમ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ, એ પ્રધાનમંત્રી હતા ત્યારે પણ કથા કહેતા. ગુજરાત વિદ્યાપીઠમાં નવરાત્રિમાં આપ આવો અને સંત ચરિત્ર ઉપર યા તો કોઈ પણ આધ્યાત્મિક ચર્ચા કરતા. એકવાર સોલા તપસ્વી ઋષિ કૃષ્ણશંકર દાદાની સંસ્થામાં સંસ્કૃત વિદ્વાનોનું સન્માન હતું. એ મોરારજીભાઈના હાથે સન્માન હતું. મારે હાજર રહેવાનું હતું દાદાની લાગણીને લીધે. અને અમે બેઠા હતા તો મને કહે બાપુ હું એ કથા કરું છું. મેં કીધું મને બહુ બળ મળે છે કે મારા દેશનો વડાપ્રધાન પણ કથા કરે છે, એનો મને આનંદ થાય. પણ કે બાપુ હું તમને સાંભળી નથી શકતો, પણ ક્યાંકથી સાંભળ્યું છે એમાંની આપની એક વસ્તુ મને નથી ગમતી. આ મોઢા ઉપર બિલકુલ. મેં કહ્યું વડીલ આપ કહો તો હું સુધારો કરીશ, એમાં શું મોટી વાત છે. તો એણે મને કહ્યું આ પોથીની શોભાયાત્રા નીકળે ને એમાં તમારે ન જવું જોઈએ. આજની ઘડી ને કાલનો દિવસ મેં શોભાયાત્રામાં જવાનું બંધ કરી દીધું. કે નહીં ભાઈ આપણે આ રજોગુણ નહીં પોસાય. આ રજોગુણ પણ એ વખતે મુંબઈમાં આ બધું કરવું પડતું હતું. અને અમે અમૃતબાગમાં પોથીયાત્રામાં જતા હતા ત્યારે એ વખતે મને કંઈ પત્રકાર ભાઈઓનો, સાહિત્યકારોનો એ બધાનો હું કુમાર બહુ બચપણથી વાંચતો. એટલે આ કવિતા, આ સર્જનો આ બધાનું મને થોડોક બહુ જ રુચિ. કારણ કે મારા પિતાજી બહુ વાંચતા, એને લીધે આ બધું મને ગમતું. એમાં એક પત્રકાર ભાઈ એ મુંબઈ સમાચારમાં લખતા એ વખતે તે આમ મને જોયા કરે ને અમે જતા હતા. તો મને કહે કે બાપુ આ રામકથા કહો છો તો અત્યાર સુધીમાં તમે કેટલાને સુધાર્યા? મેં એટલું જ કહ્યું કે હું કોઈને સુધારવા માટે કથા કહેતો જ નથી, હું બગડી ન જાઉં ચિંતા એટલા માટે કરું. આ મેં એમને કહેલું. એટલે બાપાની સાથેના જે મારા સંબંધો, બાપા તો તળને ફળ, કોઈ પણ કટાર લેખક કોઈ લેખ લખે ને એમાં એને એમ લાગે કે આ સાધારણ નથી તો તરત જ મને કહે બાપુ આ ગપ્પુ છે. આ ગપ્પુ શબ્દ એનો, આ ગપ્પુ મારે તરત જ કહેતા. અને જેમ હમણાં અહીંયા વાત થઈ કે આધાર બહુ પકડતા. એમની સાથે ઘણું રહેવાનું. અને ઘણા વિદ્વાન સાક્ષર ભાઈ બહેનો તો એવું પણ કહેતા, અને મને ગમે કે મોરારી બાપુના શિક્ષક છે આ. તે ચોક્કસ આવો શિક્ષક કોને મળે. અને મને આનંદ થતો કે મને મોટી ઉંમરના શિક્ષક મળ્યા, એનો મને આનંદ. અમે હંમેશા સત્સંગ જ કર્યો. સાંજ પડે અમે બેઠા હોઈએ એટલે કહું બાપા કંઈક બુદ્ધ વિશે કહો, મહાવીર વિશે કહો, લાઓત્સુ વિશે કહો, કન્ફ્યુશિયસ વિશે, આ જેટલા નામો ને જે કંઈ. અને બાપા એટલું આધાર સાથે એ બધી વાત કરે કે શું કહું. અને જેમ જેમ મને તો બહુ મળ્યું એમના પાસેથી,
પણ એમણે મને એક વખત કહ્યું કે મારી આંખમાં કોઈ દિવસ ભીનાશ ના આવે બાપુ, તે મને બગાડી દીધો છે. આ શબ્દો એના. અને અમુક સાહિત્યકારો પણ ભદ્રાવીભાઈ એમ કહેતા હતા કે આ મોરારી બાપુ, આ બાપા ક્યાં જાય છે, આ બગડવા જાય છે. એટલે બહુ પોતપોતાની રીતે બધા કહેતા હતા. લાગણી ખૂબ ને સાહેબ. એટલે તો અને તમે બધાને પ્રેમ કરો ત્યારે તમારે આના માટે તૈયાર રહેવું જોઈએ. આ ઓસ્માન બેઠો છે, એક ગઝલ ગાય છે, એનો એક શેર બધે બહુ ગમે કે ઇશ્ક કી ये भी एक मंजिल थी, इश्क की वो भी एक मंजिल थी, हर कदम पर फरेब खाया गया, हर कदम पर फरेब ખાયા ગયા. તો આવું તો બધું આવે જ, આવું બધું થાય. પણ બાપાની આંખ ભીની થતી એ મારી સફળતા નહોતી. એ એનામાં એક ઝરણું જે દબાયેલું હતું એ યોગ્ય સમયે પ્રગટ થતું. અને બાપાની આંખ ભીની થાય અને એ ઢીલા થઈ જાય એટલે આ વિરળ દૃશ્ય હોય છે. આ જેમ તેમ જોવા ન મળે. અને એમાંય બધાના સમન્વયની વાત જ્યારે હું હૃદયથી કહેતો હું, ગળું ફાડીને કહેતો હું, ત્યારે તો બાપા હું બહુ જ આશીર્વાદ આપતા. એટલે એમની સાથે ઘણું રહેવાનું થયું, એના અનુભવોનું ખૂબ શ્રવણ કર્યું. અને એક વસ્તુ વધારેમાં વધારે ભવનભાઈ મને એની ગમી, મને ચોખ્ખું કહીને ગયો કે હું તમારા માટે કોઈ દિવસ કાંઈ નહીં લખું, ખરાબ નહીં લગાડતો. એ મોટું વરદાન હતું સાહેબ. કારણ કે મને તો બહુ ઉમળકો છે કે એક પુસ્તક લખી નાખું તમારા ઉપર, કારણ કે મને અનુભવ જે થયા છે. પણ હું કોઈ દિવસ કાંઈ નહીં લખું. કારણ કે આ દુનિયા તમારા ઉપર આક્ષેપ કરશે કે બાપુએ પ્રાર્થના કરીએ છીએ, બાપુને વખાણ ગમતા હશે, અને મેં રીતે જોયા, તમને જોયા છે, એમાં મારે ક્યાંય એક કાળું ટપકું પડવા નથી દેવું. આજ સુધી એણે લખ્યું નહીં. અને એ મારા માટે વરદાન છે. એ મારા માટે વરદાન. નહીંતર કોને નગીન બાપુ આપણા માટે લખે ને આપણને ન ગમે. ઉલટું લખે તોય ગમે, તો પછી સુલટું લખે તો કેવું ગમે. પણ એ અમારા બંનેના વચ્ચેનો એ સંવાદ. એક બીજી વાત કહું, મારા ગામમાં એક ગાંડો છોકરો છે. હા, તુષારભાઈ કે આપ કે ક્યારેક આપણે ત્યાં બેઠા આવીશું તો એ આવ્યો હશે તો, એ લુહારનો છોકરો છે, હંમેશા ઇન શર્ટમાં જ રહે છે અને થોડોક ઓલો છે, કાંઈ કામ કરતો નથી. અને ખબર નહીં એણે મારું શું નિરીક્ષણ કર્યું હશે. હું રામજી મંદિરે દર્શન કરીને રોજ નીકળું બધાને મળવા માટે, એટલે ત્યાં ઊભો હોય ને મને શું કહે, બાપુ આખા ગામમાં આપણે 2 ડાયા છીએ. પાકી એ કીધું કેમ ભાઈ, કેમ? તો કે આપણે 2 જ ડાયા છીએ, એક હું અને બીજા તમે. એને કહ્યું ચાલો આપણને કોઈ એવોર્ડ તો મળ્યો. અને પાગલ એવોર્ડ આપે ને એના જેવો કોઈ એવોર્ડ ન હોય. ગુરુ નાનક દેવ એમ કહેતા કે પાગલનો અર્થ છે જે ગલને પા ગયો છે, જેણે કોઈ મહત્વની ગહેરાઈ પકડી લીધી છે. ગલ પા લિયા ઉસે કો પાગલ. હવે બને છે એવું કે બાપા એ વખતે ગુરુકુળમાં અમને આનંદ કરાવવા અમારી મોજ માટે રહેતા હતા. તો અમે સાંજે બેસીએ તો ત્યાં તલગાજરા બેઠો, એમાં અચાનક એ છોકરો આવ્યો. એટલે મને એમ થાય કે મારે આવું બાપાની પાસે કહેવાની કંઈ જરૂર નહોતી, પણ મેં સામેથી કીધું કે બાપા આ છોકરો છે ને એ એમ જ કહે છે મને કે આખા તલગાજરડા ગામમાં આપણે 2 ડાયા છીએ. મને કે છોકરો ઉદાર છે. એટલે કે એ જ ડાયો છે, તમે તો છો જ નહીં, પણ છોકરો ઉદાર છે. કારણ કે તલગાજરડાનો છે એટલે એ માણસ ઉદાર છે. આવું આ જગતમાં એક બ્રહ્મ નિર્દોષ છે, અને ભલે પ્રત્યક્ષ બ્રહ્મને નહીં ભજતા, આવા ઊંડાણમાં બ્રહ્મને ઓળખનારા એ પણ નિર્દોષ હોય. પવેનભાઈ આપ લખો છો
આપ લખો છો, આપ ચિત્રલેખામાં આટલી સેવા આપી, તુષારભાઈ લખે છે, આ બધા જ, ભાગ્યેશભાઈ લખે છે, આ બધા જ લખે છે. હું એનો વાચક છું બધાનો. હું સમય મળે ત્યારે બધાને જ જોઈ, અને મને કંઈક ને કંઈક મળે. એક મારો સામાન્ય કથાકાર હોય, 3 જ કથા કરી હોય નહીં, મને એમ કહે કે બાપુ તમે ઉદ્ઘાટન કરાવવા આવો, તો હું ઉદ્ઘાટન, તોય મને લાલચ એ હોય કે ભલે હજી નવો પણ એ એકાદું વાક્ય તો એવું બોલશે કે જે મારા માટે જરૂરી હશે. આપણા દેશના ઋષિમુનિઓએ કહ્યું છે કે સત્ય જ્યાંથી મળે ત્યાંથી લો. રાશિદ કિસે સુનાએ गली में तेरी गजल. राशिद कहता है कि मैं तो बंजारा बनकर, હું તો બાઉલ બનીને, રૂખડ બનીને, હું તો મારો એકતારો લઈને ફરું છું, ગલીએ ગલીએ જાઉં છું કે કોઈક મને સાંભળે. રાશિદ કિસે સુનાઉં ગલી મેં તેરી ગઝલ. મારી ઈચ્છા છે કે હું તમને સંભળાવું, પણ ઉસકે મકાન કા કોઈ દરીચા ખુલા ન થા, ઉસકે મકાન કા કોઈ ખિડકી, આપણે ખિડકીઓ બંધ કરી દીધી છે. આનો ભદ્રા કર્તવો યંતુ વિશ્વતા. આ ભારતના ઋષિઓની વાણી છે. અમને જ્યાંથી મંગલ વિચાર મળે એને અમે એમાંના, તો નાનામાં નાના માણસ પાસેથી હું આપને બધાને વાંચું છું, અને તેથી મને કંઈક ને કંઈક મળે છે. ક્યારેક ભૂલી જાઉં માણસ છું, પણ જ્યારે કંઈક મારા માટે ઉપયોગી આવ્યું હોય ને વેચવા જેવું હોય ત્યારે હું આપનું નામ લઈને બોલું છું કે મને અહીંથી આ પ્રાપ્ત થઈ. પ્રજ્ઞાચોરી તુકારામે ના પાડી છે. જગદગુરુ તુકારામ કહે છે કે માણસે બીજી બધી ચોરી કરવી પણ પ્રજ્ઞાચોરી કોઈ દિવસ ન કરી. આજે કેટલી પ્રજ્ઞાચોરી થાય છે. આનું આના નામે ચડાવી દેવામાં આવે, આનો શબ્દ આના નામે ચડાવી દે, અને કોઈનું સ્મરણ નથી કરતા કોઈ લોકો. આવી સ્થિતિમાં આપણે જીવીએ છીએ ત્યારે ગમે ત્યાંથી કંઈક મળે એ આપણને પ્રાપ્ત થાય. પત્રકાર જગતમાં બાપા તો ભીષ્મ પિતામહ છે. એ તો પિતામહ જ છે ચોક્કસ. સૌરભ શાહે ક્યારેક કહેલું કે જેમ ધર્મરાજનો રથ પૃથ્વીથી 4 આંગળ ઊંચો રહેતો, એમ બાપાનો લેંઘો 4 આંગળ હંમેશા ઊંચો રહેતો. આ સૌરભ શાહનું વાક્ય. એણે કહેલું કે આ માણસ મને કંઈક આવો લાગે, એ મારી ટીકા કરે તોય ગમે છે કે સૌરભ તું હજી છોકરું છું, તે ગપ્પું માર્યું તોય મને ગમે છે. આપણને રામજી ઠપકો આપે તો કેટલું ગમે. ભગવાન રામ પ્રગટ થઈને એમ કહે કે મોરારી બાપુ આ તંબર, તો આપણને કેટલો રાજીપો થાય. ભગવાન કૃષ્ણ આપણને આવીને ઠપકો આપે તો એમ આવા પિતામહ જેવા આ ક્ષેત્રમાં રહેલા શબ્દ ઉપાસકો, વિચાર આયુ વૃદ્ધ, અનુભવ વૃદ્ધ, અભ્યાસ વૃદ્ધ, આ બાપુ શું હતો. અને ભવેનભાઈની તો લાયકાત છે બિલકુલ યોગ્ય, એમાં તો કોઈ દોરાય નથી. પણ આવા એક આ તડફડ લખાય કેમ? આપ બધા લખો છો. હું ક્યારેક વાંચું તો મને એમ લાગે છે કે આ લોકોને કોઈનો ડર નથી. ત્યારે હું એમ વિચારું કે એની પાસે સત્ય હોવું જોઈએ તો જ એ નિડર છે. સત્ય વગર અભયતા આવે જ નહીં. અને અભય તત્વને શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં દૈવી સંપદાનું પ્રધાન પદ આપ્યું છે. અભયમ, અભય વગર શક્ય જ નથી. તમે એમ સ્પષ્ટ કેમ કહી શકો? એના મૂળમાં અભય હશે. જેમ બાપાના ટાઇટલ જે લેખોના જેમ ભદ્રાયુભાઈ હમણાં આપણને બતાવ્યા કે આ વખતે આમ લખ્યું, આ સત્ય વગર શક્ય જ નથી. આપણે કેટલાને ફોસલાવવા પડે છે, કેટલાનું રાખવું પડે છે. ઉપનિષદના વિચારને તુલસીદાસજીએ પોતાના વિનય પત્રિકામાં મૂક્યો છે. એ તો અધ્યાત્મ જગત માટે લખ્યો છે, પણ પત્રકારિત્વમાં પણ આ 4 સ્તંભ જરૂરી છે. જેમાં આપણે એમ કહીએ છીએ કે લોકતંત્રમાં લોકતંત્ર, ન્યાય અને પત્રકારિત્વ એ બધા સ્તંભો ગણ્યા છે ને, કે આ મુખ્ય એના પિલર છે. પણ કોઈ પણ ક્ષેત્ર હોય, આખરે તો પત્રકાર પણ એક સર્જક છે, ખોજી છે. હું ગઈકાલે જ કથામાં કહેતો હતો કે
અતિથિ એટલે આપણે ઘરે ઓચિંતા આવે એટલો જ અતિથિ નહીં. એક વિદ્વાનને, એક સર્જકને એક સારો વિચાર ઓચિંતા આવે એ એનો અતિથિ છે. તેથી કવિતા પણ અતિથિ છે તુષારભાઈ. આપણને ક્યારેક ખબર ન હોય, અને જે આ જે સર્જકો છે એને ઓચિંતા એ ક્યાંથી આવ્યું, એ અતિથિ છે. અને એ વખતે વિચારને પકડી લેવો અને એની યાત્રા આગળ ને આગળ વિકસિત કરવી, તો એ બહુ જ મહત્ત્વનું છે. તો પત્રકારિત્વ આ બધું બહુ મારો તો વિષય નહીં. હું તો આપ બધાને વાંચું, આપની સાથે બેસવું, આપનો સત્સંગ કરો તો મને જાણવાનું મળે. અને કથાને લીધે અનેક હેતુથી લોકો મારી પાસે આવતા હોય, તો આ મીઠપ મને વહેંચવાનો અવસર મળે કે ભાઈ આપણા વિદ્વાનોએ, આપણા કવિઓએ, આપણા સર્જકોએ આપણને આવું કંઈક કહ્યું છે, એ હું વહેંચી શકું, એ પ્રસાદ બને. એટલે હું આવો સંગ નગીન બાપાની સાથે મારો ને એમનો વાર્તાલાપ, એને મેં કોઈ દિવસ એક આટલા મોટા મૂર્ધન્ય મહાપુરુષ અને એની સાથેની વાતચીત, એ મારો સત્સંગ હતો. મેં તો અસ્મિતા પૂર્વને પણ સત્સંગ જ કહ્યો છે કે અસ્મિતા પર્વ એ મારો સત્સંગ છે. અહીંયા જે કંઈ બોલાય છે એનો હું શ્રોતા છું, એ સત્સંગ છે. તો આપણે આવી માટે તો તુલસીદાસજી હવે એમને કંઈ પત્રકારિત્વ જગતનું એ સંબંધે નથી, પણ 4 વસ્તુ જે લખી અને આજના કાળમાં હું પણ આપની સાથે જીવી રહ્યો છું, ત્યારે મને એમ લાગે કે પત્રકારિત્વ જગતમાં આ 4 સૂત્રો બહુ જ જરૂરી છે. સમ, એમણે તો આધ્યાત્મિક જગત માટે લખ્યું છે, અને મૂળ તો કદાચ છાંદોગ્ય યા તો તૈતરી, મને અત્યારે હું નિર્ણય નહીં કરી શકું, તો એના સૂત્રો એમણે વિનય પત્રિકામાં ઉતાર્યા છે કે ભજનાનંદીએ કેમ રહેવું, સ્મરણશીલ વ્યક્તિએ કેમ જીવવું, શીલવાને કેમ જીવવું, જેને ઉપાસના કરવી છે, જેને આખું જિંદગી સાધના જ બનાવી દેવી છે, એ માણસે કેમ જીવવું, એના જીવનના 4 સ્તંભો કયા. જેમ સંસદ, ન્યાયતંત્ર, પત્રકારિત્વ, એને જેમ આપણે સ્તંભો ગણ્યા, પણ એમાં પત્રકારિત્વ જે અન્યથા નહીં લેતા. હું કંઈ શિખામણ આપવાને કોઈ લાયક નથી, મારું આ ક્ષેત્ર પણ નથી. હું મેટ્રિકમાં 3 વખત નાપાસ થયેલો માણસ છું, એટલે મારું આ કોઈ હું આપને ન કહી શકું. પણ આપણી સાથે બેસું છું એટલે આપણા વિચારો જાણીને થોડુંક મૂલ્યાંકન તો કરી શકું ને. એક સાહિત્યમાં રુચિ હોવાને કારણે તો મૂલ્યાંકન તો કરી શકું. તો ત્યાં જે રીતે એ લખાયા છે, પણ આજના પત્રકારિત્વમાં બાપાને જોયા પછીના છેલ્લે ભવેનભાઈની આપણે વંદના કરીએ છીએ, ત્યારે આમાં કોના નામ લઉં? ગુણાતીત તો આપણે ન થઈ શકીએ, પણ કમસે કમ સાત્વિક તો રહી શકીએ. 3 વસ્તુ હોવી જોઈએ. એક તો પત્રકાર સાત્વિક હોવો જોઈએ, તાત્વિક પણ હોવો જોઈએ, નિચોડ કાઢતો હોય, સાર કાઢતો હોય, અને પાછો વાસ્તવિક હોવો જોઈએ. વાસ્તવથી દૂર ન હોવો જોઈએ. ખાલી કલ્પના કરીને આપણે આપણું ઉમેરીને કેટલા લોકોને ગુમરાહ કરીએ છીએ. અને સાહેબ છાપાની એટલી બધી આબરૂ, આજ આ બધું મીડિયા આટલું બધું કે તમે હજી બોલો ત્યાં તો આખી દુનિયામાં ફેલાઈ જાય, આટલું બધું જ્યારે છે, છતાંય હજી છાપાને વાંચવાવાળા ઓછા થયા નથી. માણસને મારે પોતાને અખબાર જોઈએ સવારમાં, કારણ કે આકાશવાણીમાં દૂરદર્શન આવ્યું, આ આવ્યું, હવે તો કાંઈ હજી આકાશવાણી રેડિયો સાંભળવાવાળા ઓછા થયા નથી. ડાયા માણસો પણ આકાશવાણી, હવે આકાશવાણી અહીંથી પાછું ક્યાંક અમદાવાદ જાય છે ને એવું કંઈક થોડુંક છાપામાં વાંચ્યું હતું, એવું વાંચ્યું હતું, ખબર નહીં. આકાશવાણી તો ગમે ત્યાં થઈ શકે, પણ આવું મેં ક્યાંક વાંચ્યું હતું. કારણ કે હું જાઉં ને ત્યાં વિદેશમાં હો તોય સવારે મારી પાસે છાપા હોય, આપણા ગુજરાતી ફૂલછાપ હોય, જે નીકળે તે ફૂલછાપ તો હોય જ, પણ જે છાપા નીકળે તે પછી એમાંથી હું પહેલેથી માધુકરી કરવાની ટેવ છે, લોટ માંગવાની, એટલે એમાંથી જે કંઈ શુભ હોય એ તારવતો. તો આપની સાથે રહીને મને એમ લાગે કે આજે આપનું જે પત્રકાર, કે આખરે સંદેશવાહક છીએ, વ્યાસપીઠ પણ આખરે શું કરે છે? મારે
રામનો કે કૃષ્ણનો કે શિવનો કે ગ્રંથોનો અથવા તો એ બધાનો સાર જે હું કહું છું કે સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ જ પહોંચાડવાનો છે ને, તો જે સંદેશ પહોંચાડે, એક તો 3 વસ્તુ હું એક કથાના ગાયક તરીકે કે બોલનારે, બીજાને કંઈક કહેનારે આ વસ્તુ તો ધ્યાન રાખવી જ પડશે કે દેશ, કાળ અને પાત્ર, વર્તમાન સ્થિતિ કેવી છે એને લક્ષ્યમાં રાખીને લખવું પડે. સ્થાન કયું છે, દેશ કાળ કયું, અને મારો વાચક, મારો શ્રોતા એની પાત્રતા કેવી છે. એની ખાલી તાળીઓ પડાવીને વાહ વાહ કરવાથી એમાં એક થોડુંક જરૂર આપણને પ્રોત્સાહન મળે, પણ એથી કદાચ બહુ જ માણસો ગુમરાહ થઈ શકે. બાપાને બધાને રાજી કરવા માટે જ લખવું હતું તો કદાચ આના કરતાં કેટલું લખ્યું હોત, પણ ગાળો ખાવાની તૈયારી હશે, અપમાનની તૈયારી હશે. તો મને એવું લાગે કે તુલસીએ જે ઉપનિષદની વાત કરી છે એ આપણા ક્ષેત્રમાં પણ જરૂરી છે. અમારે પંડિત રામકિંકરજી મહારાજ, એને મેં ઘણી વખત વાત કરી છે, ફરી વખત દોહરાવું છું કે રામકિંકરજી મહારાજ રામચરિત માનસના આકાશનું એક નક્ષત્ર ગણાય મારી દૃષ્ટિએ. એ માણસ એમ કહેતા, એને કોઈએ પૂછ્યું, એ વિઝિટિંગ પ્રોફેસર હતા દિલ્હીમાં, એને કોઈએ પૂછ્યું કે તમારી દૃષ્ટિએ માનસના આધારે પત્રકાર કેવો હોવો જોઈએ? તો એમણે સીધો જવાબ આપ્યો કે હનુમાનજી જેવો હોવો જોઈએ, મંથરા જેવો ન હોવો જોઈએ. હનુમાનજીએ રામ રાજ્ય કરવા માટે સેતુ બાંધ્યું, ઉર્જાની શોધ કરી, સીતાની શોધ કરી, સેતુ બનાવ્યો, અને મંથરાએ એવો સંદેશ આપ્યો કે બધા સેતુ તોડી નાખ્યા, સમન્વય તોડી નાખ્યો, બધાને છિન્ન ભિન્ન કરી નાખ્યા. તો એ એવું કહેતા કે હનુમાનજી જેવો પત્રકાર. તો મારે આપને એટલું જ કહીને વાત પૂરી કરવી છે, અને કોઈ સલાહ નહીં માંગતા પ્લીઝ, હું તો ખાલી વિચારો આપની સાથે શેર કરું છું. અધ્યાત્મમાં હોય અખબારને કેમ ન લાગુ પડે? અધ્યાત્મ અછૂત છે, અસ્પૃશ્ય છે, અને અધ્યાત્મને અખબાર અછૂત હોવું જોઈએ. આટલા શબ્દો લખાય અખબારમાં, જુદી જુદી કટારો, જુદા જુદા લેખો, જુદા જુદા વિષય, બધા જ વિષયો લગભગ લાવવાની કોશિશ હોય. એમાં આપણા માટે ક્યાંય સારું નહીં હોય, આપણને તારવવાની તૈયારી હોવી જોઈએ ને. ક્ષીર નીર વિવેક હંસ વૃત્તિ આવવી જોઈએ. તો અધ્યાત્મને અખબાર સાથે સૂગ ન હોવી જોઈએ, અને અખબારને અધ્યાત્મ સાથે પણ સૂગ ન હોવી જોઈએ. સમન્વયની જ એક સેતુની જરૂર છે. તો ત્યાં ગોસ્વામીજી એમ કહે છે કે એક તો આ 4 સ્તંભ જે છે એમાં સમતા હોવી જોઈએ, પક્ષપાત નહીં. આપણે ક્યારે કેટલા વેચાઈ જઈએ છીએ આપણને ખબર નથી. વિચારો. અને એક સમય એવો હતો કે કોઈ વેચવા નીકળતા નહોતા, વેચવા નીકળ્યા, અને આપણે ત્યાં એમ કહેવાતું કે ખરીદો ખરીદો ઓ દુનિયાના લોકો, અમારે અમારું જીવન વહેંચવું છે, અને હૃદય રક્તથી જેનું સિંચન કર્યું છે એ જીવન ચમનના સુમન વહેંચવા છે. આ જે ભાવ હતો, ખરેખર ખરીદનાર મળે જો કોઈ અમારા જીવનની અંતિમ ઘડીએ, તો ખુદાની કસમ, અમને કસમ છે ખુદાની, તન ઢાંકવાને મળેલું આ 2 ગજ કફન વહેંચવું છે. આ વહેંચણી તેન ત્યક્તેન ભુંજિથા. રમેશ પારેખ કહે ભગવાનનો ભાગ, આપણો રમેશ, ભગવાનનો ભાગ કાઢવાનો. ગામડાના છોકરા રમતા હોય તો ભગવાનનો ભાગ કાઢે. તેન ત્યક્તેન. આપણા મરીઝ સાહેબ કહે કે બસ એટલી સમજ મને પરવર દિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં મને આ બધાના વિચાર દે. પીઠામાં મારું માન તો સતત હાજરીથી છે. પીઠામાં મારું માન તો સતત હાજરીથી છે. મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે? દુનિયામાં કંઈક ન હું કરજદાર છું, મરીઝ
ચૂકવું બધાનું દેણ, મને અલ્લાહ ઉધાર દે. પણ રેંકડીમાં ભંગાર વેચનારોમાં મેં જોયા છે, એની મહેફિલો મેં માણી છે. મરીઝ સાહેબની સાથે બેસવાનું, શૂન્યભાઈની સાથે બેસવાનું, બરકતભાઈની સાથે બેસવાનું, આ બધાની સાથે. મારી મુંબઈમાં કથા હોય ત્યારે એક મુશાયરો ન થયો હોય એવું નહીં. સુરેશભાઈ દલાલ સંચાલન કરતા હોય અને આ બધા વડીલોની સાથે બેસવાનું. એક આટલો માણસ આવો ગરીબ, અકિંચન, અભાવગ્રસ્ત, એ એમ કહે કે બસ એટલી સમજ મને પરવરદિગાર કે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં મને બધાના વિચાર. આ વહેંચણી કરવાની જે વાત છે, ભગવાનનો ભાગ કાઢવાની જે આ વાત છે, ત્યારે આવા આપણા બધા જ ક્ષેત્રોમાં સમતા બહુ જરૂરી છે. હું ફૂલ સાહેબને કયા કરું કે પાનું ન વેચાય એટલે કે અખબાર ન વેચાય, પણ બાનું ન વેચાઈ જાય એનું ધ્યાન રાખજે. આપણું જે બાન, આપણી આન, આપણી શાન, આપણી દરેક અખબારો માટે પનો આપણો મોટો હોવો જોઈએ. ભલે પાના થોડા હોય, પણ પનો મોટો હોવો જોઈએ. પાના થોડા હોય. બીજો કૌશિકભાઈ હોય કે હરકિશનભાઈ હોય કે ગેલાણીભાઈ હોય કે બદરાઈ આપ હો કે આમાં બધા વિદ્વાનો બેઠા છે, આપણને આપણા કાર્યનો સંતોષ થવો જોઈએ, એક ડકાર આવવો જોઈએ. અસંતોષથી ક્ષેત્રમાંથી બહાર નીકળતા તો નથી ને આપણને એમ ના થાય કે અરર આમાં તો કાંઈ. આપણે નીકળીએ ત્યારે આપણને ડકાર સાથે નીકળીએ કે મને નીચોવીને આમાં નાખ્યો છે. મેં ને આના મારા એક શબ્દમાં મેં રંગ ચડાવ્યા છે. એક ડકાર, સંતોષને એ અર્થમાં. બહુ મોટો ઊંચો આધ્યાત્મિક સંતોષની વાત અહીંયા નથી કરતો. સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દૃઢ નિશ્ચય મયી અર્પિત મનોબુદ્ધિર, એ વાત નથી કરતો. પણ હું આ 60 વર્ષથી બોલું છું. અત્યારે મારું 77 રનિંગ. શતાબ્દી સુધી પહોંચવાનો મનોરથ છે. મને શિકાગોના એરપોર્ટ ઉપર હું પાવનપુર હતો કે નહીં ખબર નહીં, તો અમે સિક્યુરિટીમાંથી પસાર થયા તો બધું પેલું પાદુકાઈ મુકાવી દઈએ ને, આપણા બૂટ ને ચપ્પલ ને બધું મુકાવી દઈએ, બધું મશીનમાંથી કાઢે. તો એક જીવેશ હતો ને, એક વિદ્વાન, એક ત્યાંનો માણસ, તે મારું આમ તિલક ને મારી પાદુકા ને બધું જોઈ રહ્યું, બધું નીકળ્યું ખટખટ કરકડ્યું. એ પછી આને લઈને અમે ઊભો રહ્યો. મને અંગ્રેજી આવડે નહીં, મને જરાય ના આવડે, સીધી વાત છે. અને થોડું ઘણું આપ કંઈક બોલો, ભદ્રાવીભાઈ બોલે, તમે એ કંઈક બોલે તો એટલું ચોખ્ખું બોલે છે કે હું થોડુંક સમજી શકું. આ લોકોનો તો ઉચ્ચારો જ આપણને એમ થાય કે આના કરતાં તો વયું જવું સારું, કંઈ ખબર જ ન પડે આપણને. હવે એની સહજ એનો લહેકો હોય છે. એ કંઈક મને પૂછવા માંડ્યો કે આ કોણ છે, ત્યાં આ છોકરો મારી સાથે હતો. એ બધું મેં કહ્યું તું મને સમજાવવા શું કહે. એને ઊભો રાખ્યો મને કે આપ કોઈ ધર્મની વાતો કરનારા છો. એટલે મને કોઈ ધર્મગુરુ કહે તો મને બહુ જામે નહીં, કારણ કે હું છું નહીં એવું મને શું કામ કહે લોકો, એ મને ખબર નથી પડતી કે આપણે જે છીએ નહીં એ શું કામ આપણને લોકો કહે. હું તમારા જેવો માણસ છું, હા ધર્મને સેવું છું, કારણ કે અમને ભાગવતે શીખ્યું છે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોકતા ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યશ્ચ દોષ ગુણચિંતન માશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. આ ભાગવતે શીખ્યું છે ધર્મને સેવો. તો મને રસ પડ્યો કે આ શું કહેવામાં. એટલે એણે આ પાવનને કીધું કે અમને પૂછો કે વિજ્ઞાન 125 વર્ષની ઉંમર કરી દે તો તમે જીવવા તૈયાર છો? આવો મને એણે પ્રશ્ન પૂછ્યો. એટલે મેં પાવનને કીધું પૂછે એટલે આ પાકું છે કે આ ફરી જવાનો છે? કારણ કે હું આમ બીજા ગેટ ઉપર જતો રહીશ, બીજા ગેટ ઉપર કેળા નોખા કાગડા, ભગત બાપુએ કીધું આપણા કેળા નોખા કાગડા. અમને પૂછ્યું કે ના, એ કે વિજ્ઞાન એવું કરી રહ્યું છે કે સરેરાશ ઉંમર વધતી જાય છે, આમ છે. અને શતાયુ તો આપણે ત્યાં હક લઈને આવ્યા છીએ. આપણે બાપો શતાયુ શરીર સ્વસ્થ, વિચાર સ્વસ્થ, આંખ સ્વસ્થ, દર્શન સ્વસ્થ, એક થોડુંક શ્રવણેન્દ્રિય થોડીક નબળી પડેલી. નગીન બાપા
અને એ એટલા માટે ભગવાને કર્યું છે કે હવે બહુ બધું સાંભળવા જેવું નથી. બધા કંઈ મુખવાસ જ નથી હોતા, બકવાસ હોય છે. એણે કીધું કે હા 125 વર્ષમાં 125 સુધી પહોંચે, તમે તૈયાર છો? મેં પાવનને કીધું એને કહી દે, આટલી શરત વિજ્ઞાન જો મારી કબૂલ કરે તો આપણે જીવવું છે. એક, બુઢાપો ન આવવો જોઈએ. હવે ઘણા લોકો અત્યારે કાનપુર યુનિવર્સિટીના એક છોકરાએ મને ચાલુ કથાએ પૂછ્યું, પટણા યુનિવર્સિટી, સોરી, છોકરો કાનપુરનો હતો. એણે મને પૂછ્યું, બાપુ ભગવાન બુદ્ધે જુવાનીમાં ગૃહત્યાગ કર્યો તો તમે જુવાનીમાં શું કર્યું? મેં કીધું જવાની આવવા તો દે હજી, તું પછી દેખા જાય કે હજી કોણ વૃદ્ધ થયો? ગરડા થાય તારા બાપા, હું શું કામ ગરડો થયો? વિચારોની તાજગી હોવી જોઈએ સાહેબ. શરીર તો એનું કામ કરશે, પણ આપણા વિચારો રોજ, જીસસ કહેતા કે રોજ નવું વસ્ત્ર પહેરો, રોજ નવું. તમારો ખ્યાલ, તમારા વિચારો, તમારું ચિંતન, તમારું દર્શન આ પૂર્વતા લઈને આવતું હોવું જોઈએ કે આના પહેલાં એ નહોતું, આજે બીજું છે. આ તાજગી આપણામાં હોવી જોઈએ. તો તમે એને કહ્યું કે એને પૂછી લો કે ભાઈ એક તો ગળપણ ના આવવું જોઈએ, બીજું બીમારી ના આવવી જોઈએ, બે બધી ઇન્દ્રિયો બચપણમાં હોય એવી ને એવી રહેવી જોઈએ. આ બધું તું લખી લે. તો એ સ્મરણ શક્તિ ન જવી જોઈએ. અને પાંચમું એને કહે કે મારું રામ ભજન મને ભૂલાઈ ન જવું જોઈએ. આ જો શરતો કબૂલ હોય તો 125 નહીં 150 વર્ષ જીવવું. ખોટા ખોટા લોકો રાડવું પડે છે કે મરી ગયા, પણ શું તમે જીવતા હતા ક્યાં? આ શાહબુદ્દીનભાઈ નથી કહેતા કે 4-5 જણા ઓટલે બેઠા હતા તો વાતો કરતા હતા કે હવે મરવા ઉપરથી અબખો આવી ગયો છે. લે, એમ નથી કહેતા બુઢાપો આવ્યો એટલે હવે બટેટાનું શાક ફાવતું નથી. આ બધા બેઠા બેઠા એમ કે મરવા ઉપર હવે અબખો આવી ગયો છે, મરવાનું મન નથી થતું. પણ એમે તકપાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય અને સુજન સપૂત કોઈ ખાનદાન કા જત્રલ જુવાન હોય, ફौज की कमान હોય, तोरण तूफान હોય અને વાકિફ कुरान का સુખદ સ્વભાવ હોય, દિલ દરિયાઓ હોય, લેકિન પિંગલ બચાવ અંત બને નહીં પ્રારણા. જન્મ નિશ્ચિત નથી, મૃત્યુ ધ્રુવ છે, એમ યોગેશ્વર કૃષ્ણ બોલી ગયા છે. એ નિશ્ચિત છે. એવા સમયમાં આપણને આપણા કાર્યથી ડકાર હોવો જોઈએ. આપણને એમ થાય કે નહીં, મારે જે સેવા કરવી હતી સમાજની એ મેં કરી, મને પ્રસન્નતા છે. અવગતે ન જવું. આપણા કાઠિયાવાડો કે ભાઈ અવગતે મેરો નહીં. આપણે આપણા ક્ષેત્રમાં ગતિ પ્રાપ્ત કરીને જવાનું. તો સમાનતા, પક્ષપાત નહીં, સંતોષ અને વિચારો સતત તાજા રહેવા. આ તુલસીએ લખ્યું છે, હું તો આપણા ક્ષેત્રમાં આને વાપરી રહ્યો. નિરંતર વિચાર. આજે અમુક લેબલની નીચે તો વિચાર કરવાની જ ના પાડી દીધી છે કે વિચાર જ નહીં કરો. નહીં, વિચાર કરતો રાખવો જોઈએ માણસને. વિચાર હોવા જોઈએ. એ વીરડો ઉલેચો તો નવી હરવાણી નીકળે, પણ જો વીરડો ઉલેચી જ નહીં તો સરવાણી કેમ નીકળે? રોજ નવા નવા વિચારો. તુલસી કહે છે આવા ક્ષેત્રમાં રહેલા એ સમ રહેવું, એણે પોતાના કાર્યનો સંતોષ પ્રાપ્ત કરવો. કોઈએ કંઈ કીધું કે ન કીધું, એને ઓમ ઇગ્નોરાય નમઃ, એ મહામંત્ર છે. ઓમ ઇગ્નોરાય નમઃ 3 વખત. એક વખત સવારમાં જપી લેવો, ઘરમાં કાંઈક આડાવડું થયું હોય તો ઓમ ઇગ્નોરાય નમઃ. બપોરે ઓફિસમાં કંઈ થયું હોય તો કહું ઓમ ઇગ્નોરાય નમઃ. 3 વખત મંત્ર બોલી લેવો. લોકો તો કહે છે ओस्मान तो क्या गाता है बेटा कि वो कर्म करते हैं कि हम पर सितम करते हैं, वो कर्म करते हैं कि हम पे सितम करते हैं, इस नज़र से हमने उसे कभी देखा ही नहीं. हमने तो प्यार कर, ये कर्म करे છે કે સિતમ કરે છે, કોણ લેખા જોખા? हमने तो प्यार કર્યો. તો સમાનતા, પક્ષપાત. વિનોબાજી આચાર્યની વ્યાખ્યા કરી ત્યારે એક સૂત્ર એ કહ્યું, પ્રજ્ઞાવાન પુરુષ વિનોબાજી, જેને હું મહામુનિ કહું છું,
એ મહાપુરુષે એક સૂત્ર એ આપ્યું આચાર્યની પરિભાષામાં કે આચાર્ય નિષ્પક્ષ હોવો જોઈએ, આચાર્ય નિર્વૈર હોવો જોઈએ અને આચાર્ય નિર્લોભ્ય હોવો જોઈએ. આ 3 આચાર્ય સંઘની સ્થાપના કરી હતી વિનોબાજી. તો સમાનતા, સંતોષ, રોજ નવા વિચારો પીરસાવા જોઈએ. અને ચોથું, આપણી કોઈ પરમ તત્વ ઉપર શ્રદ્ધા હોય, જ્યાં હોય ત્યાં શું ફરક પડે? કબીરા કુઆ એક હૈ પનિહારી, અનેક બર્તન સબ ન્યારે ભય પાણી. પૂછો ભાગ્યેશભાઈને. રુચિ નામ વૈ ચૈત્રામ રુજુકુટિલ નાના પથદુષામ નૃણામ એકો ગમ્ય તમસી પયસા મરણવ ઇવ. પુષ્પદંત ગંધરા શ્રાવણ મહિનો ચાલે છે, મહિમાના સ્તોત્રનો મહિમા ગાવાનો આ મહિનો ચાલે, ત્યારે ગંધર્વરાજ કહે છે રુચિ નામ, રુચિ ભેદને લીધે કોઈ આ માર્ગે જાય, કોઈ આ માર્ગે. ફરક શું પડે છે? પહોંચવાનું તો એક જ જગ્યાએ છે. કાબે સે બુત કદે સે કભી બસ મેં જામ સે આવાજ દે રહા હું तुम्हें हर मकाम से. आओ आओ कबीरा कुआ एक है पनिहारी अनेक बर्तन सब न्यारे भये पानी सब में एक. તો જેના ઉપર આપણી શ્રદ્ધા, અને ન હોય તો કંઈ નહીં. તો મને કોઈના ઉપર નથી એને પકડી રાખવું, મને કોઈના ઉપર શ્રદ્ધા નથી, કોઈ પણ એને તો પકડી તો રાખો. પણ પ્રલોભન ને ભય તમને કેટલા દોરા ધાંગા તરફ નિમંત્રિત કરે છે, માદળિયા તરફ, તાવીજ તરફ આપણને કેટલા ખેંચે છે. અમુક ક્ષેત્રના વડીલો દિલ્હી જે અમુક ક્ષેત્ર, કોઈ નામ નથી લેતો, એ ક્ષેત્રના માણસોને તો એટલા કાંડા બાંધ્યા છે, 4 પટ્ટાની નાડા છડી. રક્ત બંધ થઈ જશે, વિરક્ત તો નહીં થઈ શકો, પણ રક્ત એ વયું જશે. સૂરજ થોડા ધીમા તપો. હું પ્રાઇમરી શિક્ષક હતો ને ત્યારે અમે આ ગવડાવતા, સૂરજ ધીમા તપો પ્રાઇમરી સ્કૂલ. તો એક તો સંતોષ, એક સમાનતા, એક નિરંતર નવા વિચારો આપવાના અપૂર્વતા હોવી જોઈએ વ્યક્તિમાં. અને ચોથું, કોઈ પરમ તત્વ પર ગુણાતીત શ્રદ્ધા, ગુણાતીત વિશ્વાસ. આવા 4 સ્તંભનું સ્થાપન આપણે આપણા ક્ષેત્રમાં કરીએ અને જગતને આમ જઈએ ત્યારે આપણને એક ડકાર લઈને જઈએ કે 50 વર્ષમાં 100 વર્ષનું કામ કરીને જાઉં છું. 100 વર્ષમાં બાપાએ 100 વર્ષમાં 200 વર્ષનું કામ કર્યું સાહેબ. એટલા માટે એ શતાયું છેક સુધી બધી જ ઇન્દ્રિયો સાબુત. કેમ થયું હશે? કંઈક હશે. એવું કંઈક જેનામાં હતું એના પાવન સ્મરણ સાથે આ એવોર્ડ અપાય છે. અને એવી વ્યક્તિને અપાય છે કે આપણા અને નાગરની તો અમુક તો ઓલરેડી વિશેષતા હોય જ, એમાં કંઈ કરવું જ ન પડે. અમુક તો સાહેબ નરસિંહ મહેતા એટલા આશીર્વાદ આપીને ગયા છે કે એમાં તો એટલે તો પક્ષપાત તો ન કહું, પણ મારો થોડોક વધારે સદભાવ જુનાગઢ પ્રત્યે અને નાગર નરસૈયાત્રા. એટલે તો બદરાયુભાઈને અમે કહ્યું કે માણસ નાગર એક કથા જુનાગઢમાં કરવી છે સાહેબ, અને એમણે આખું સંભાળ્યું. તો સાહેબ નાગર છે, શબ્દના ઉપાસક છે, ખોરડું મોટું છે, મૂળ કાક બાપુનો એક દોહો કહીને પૂરું કરી નાખીશું. ચોક્કસ પૂરું કરી નાખીશું. આમ તો 7 વાગે તમારે હોલ સોંપવાનો હતો ને, 7:05 થઈ છે. હું બહુ સમયસર આવ્યો છું. મેં કાલે કૌશિકભાઈને કે હું બહુ દૂર છેક પૂર્વમાંથી આવું છું, ત્રિપુરાથી, અને હું ત્યાંથી ઉડીને આવીશ તો 3.5 કલાક મને રાજકોટ આવતા થશે. એટલે કદાચ પછી વેધરનું જોવું પડે, એમાં ક્યાંક વહેલા મોડું થાય તો હું 5:30-6 સુધીમાં મારે મૌન. પણ મેં સંતરામને કહ્યું કે ફોન કર, લખીને આપ્યું. કૌશિકભાઈ તો કે એનો શીલ, એટલે એ કે બાપુને કહેજો કે 7 વાગે હોલ આપી દેવાનો છે, એટલે જેટલું બને. એટલે હું 5:05 આવી ગયો છું અહીંયા. મને કુદરતે મદદ કરી કે હું અહીંયા મારા ટાઈમે આવી ગયો છું. હું લગભગ સમયે જાઉં. ક્યારેક પછી કાંઈક વહેલા મોડું થાય,
બાકી હું મારા ટાઈમે હોઉં. ઘણા મને એમ કહે કે બાપુ હજી કોઈ નથી આવ્યું, પણ હું તો આવ્યો છું ને. શૂન્ય પાલનપુરી કહે તું તો હશે કે કેમ, લેકિન હું તો જરૂર છું. વંદન બાપુ. બાપુ, અમે આપના નામ આગળ સમય એટલા માટે નથી લખતા કે આપ બોલો ત્યારે સમય થંભી જાય છે. શું લખીએ? આ સાથે જ આપણે પ્રોગ્રામ પૂરો કરીએ છીએ. આભાર.